મારું નામ યજ્ઞેશ જયેશકુમાર શાસ્ત્રી છે। મારો મેઇન બિઝનેસ પેટ્રોલ પંપનો છે। મારે કિંખલોડ ખાતે સાઈ સનાજી પેટ્રોલ પંપનો હું માલિક છું। વાસના ભાઈલી રોડ ઉપર જે કેફે એપેટિટો સ્કાયડેક છે જેમાં હું બેઠેલો છું એનો હું માલિક છું અને મારા મલ્ટીપલ બિઝનેસ છે। શું ઘટના તમારી સાથે ઘટના બની? મારી સાથે ઘટના એવી બની કે ચિરાગ બારોટ અમારા શાસ્ત્રીજી પેટ્રોલિયમમાં પાર્ટનર હતા, હિડન પાર્ટનર, અને એમણે મારો પેટ્રોલ પંપ પચાવી પાડવા માટે, અમારો 25% પચાવી પાડવા માટે અમારા વિરુદ્ધમાં બ્લોકની ખોટી ફરિયાદ આપીને અમારા પેટ્રોલ પંપથી મને ને મારા શાળાને પેટ્રોલ પંપથી પોલીસવાળા ઉઠાવી લાવી પોલીસ સ્ટેશનની અંદર મકવાણા સાહેબની હાજરીમાં અમને મારવામાં આવ્યો, અમને ગંદી ગાળો દેવામાં આવી અને અમને એમના બાજુના કેબિનમાં નીચે બેસાડી દેવામાં આવ્યા। પછી અમે સાહેબને પૂછ્યું અમારો વાંક શું છે, તો એમણે એવું કહ્યું કે તમારી પર બ્લોકની શંકા છે। તો અમે એવું કહ્યું કે સાહેબ બ્લોક ચિરાગ બારોટે આપેલા છે અને એના 5 લાખ રૂપિયા એમના છોકરાના એકાઉન્ટમાં આરટીજીએસથી એમણે પર્સનલ એકાઉન્ટમાં લીધા છે। અમે કહ્યું ચિરાગભાઈ તમે તમારા એકાઉન્ટમાં લઈ લો, તો કે ના, કોર્પોરેશનમાં કોઈને ખબર પડે કે કંઈ પણ થાય તો મારી પર પોલીસ કેસ થાય, એટલા માટે મારા છોકરાના એકાઉન્ટમાં આપી દો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। એટલે મેં એના એકાઉન્ટમાં પૈસા આપ્યા। પછી અમે એમને એવું કહ્યું કે આ પેટ્રોલ પંપ એ લોકોને પડાવી પાડવા માટે જ મકવાણા સાહેબ અમને ઉઠાયા છે, બીજો કોઈ કારણ નથી। તાકે બેસ એવું કરીને અમને નીચે મને મારા છોકરાને બેસાડી દેવામાં શાળાને બેસાડી દેવામાં આવ્યા। પછી મારી વાઈફ અને મારા છોકરાને અમે ફોન કર્યો રોનક પંડ્યાના મોબાઈલ પરથી કે ભાઈ અમને આવી રીતે બેસાડી દીધા છે, તમે આવો। પછી અમારા બંનેના ફોન લઈ લેવામાં આવ્યા। અનિલસિંહ ચૌહાણ એ મકરપુરા અકોટા પોલીસ સ્ટેશનમાં આવીને અંદર ઊભા રહ્યા। એમણે કહ્યું કે તે પેલો જીએસટી ને વીએટનો પાસવર્ડ છે, યુઝર આઈડી પાસવર્ડ એ આપ। એ મારા મોબાઈલમાં અંદર ટાઈમિંગ સાથે છે, જે તમે સીસીટીવી કેમેરાને અમારા મોબાઈલ લોકેશન જોઈ લેશો। ત્યાર પછી એના જેટલા પણ ઓટીપી આવ્યા એ બધા એ લોકોએ લઈ લીધા। એટલે વાત પૂરી થઈ। પછી એ લોકોની હિંમત એટલી બધી વધી કે કોરા 10 કાગળ, 10 કોરી લેટર હેડ અને એક એગ્રીમેન્ટ અને ચેક પર સહી કરવા માટે અમને કહેવામાં આવ્યું। તો મેં ના પાડી કે ના, અમે આ ચેક પર રોનક સહી નહીં કરે। તો એ લોકોએ અમને ત્યાં ગંદી ગાળો દીધી, જે મકવાણા સાહેબ હતા એમની હાજરીમાં। પછી મારા વાઈફ આવ્યા, તો મારા વાઈફને બહાર યશ અને મારી વાઈફ છે એમને ધમકાવવામાં આવ્યા કે બ્લોકની ચોરીમાં તમારે જામીન નહીં મળે, તમારો વર 20 વર્ષ માટે અંદર જશે અને તમે એકલા રહે છો, હવે તમારે પુરુષની જરૂર પડશે તો હું છું, હું બોલાવું ત્યાં ફાર્મ હાઉસ ઉપર આવજો। એ રાક્ષસ છે, એણે મારી સ્ત્રીનું નામ દીધું। મારી સ્ત્રી અંદર પાછી આવી અને મને પગે લાગી કે આ રાક્ષસોમાંથી તમે નીકળી જાઓ, આ પેટ્રોલ પંપ લખી આપો। ત્યાર પછી બી મેં ના પાડી તો મારા વાઈફને ફરી ધમકાવવા માટે મારા છોકરાને બહાર લઈ ગયા। ત્યાર પછી અભય સોની સાહેબની એન્ટ્રી પડી। અભય સોની સાહેબ ટેબલ ઉપર બેઠા, ટેબલ પર આવીને કહેવા માંડ્યા तेरे को बड़ौदा में रहना है कि नहीं रहना? मैं कहूँ सर मैंने क्या गलती किया है, मेरी क्या गलती है? तो बोले ये पेट्रोल पंप तू क्यों नहीं लिख रहा है, दौड़ा दौड़ा के बड़ौदा में मारूंगा तेरे को। मैं बोला सर मेरा पेट्रोल पंप है, हम लोग उसको क्यों दे, हम क्यों उसको दे? तो उन्होंने बोला उसको मारो। तो एना रूबरूमा मकवाणा साहेब अમને 4 દંડા માર્યા। પછી અમે ગભરાઈ ગયા। મારી વાઈફ કહે છે તમે આપી દો, એટલે અમે અભય સાહેબને કહ્યું સાહેબ અમે સમજી ગયા, તમે જે આયા છો તો અમે અમારો પેટ્રોલ પંપ લખી આપીએ છીએ। પછી અભય સાહેબે મને કહ્યું આ અરજી હજુ પણ આપકી यहाँ पे है, अगर बाहर जाके किसी को बोला तो वापस उठा लूंगा और वापस 10 साल के तू अंदर जाएगा, तेरे को जामीन भी नहीं मिलेगा। તો અમે ગભરાઈ ગયા હતા, અમારી પાછળ કોઈ નહોતું, અમે એટલા બધા એમાં આવી ગયા અમારું શું થશે, એટલે અમે હાથ જોડીને એને સરેન્ડર થઈ ગયા। 11:30 થી 12:30 સુધી અમારે રોનકને ત્યાંથી લઈ ગયા પ્રતાપનગર બ્રિજ પાસે, નોટરી કરાવડાવી। નોટરીમાં રોનકની ત્યાં અંગૂઠો મરાવડાવ્યો, ત્યાં નોટરીના ડાયરીમાં સહી કરાવી, મારા છોકરાને વિટનેસમાં સહી કરવાનું કહ્યું। તો નીલ બારોટ મારા છોકરાને 4 લાફા માર્યા અને એવું કહ્યું કેમ તું લખતો નથી। પછી મારા વાઈફની બી ગમે તેમ બોલવામાં આવ્યું। તો મારી વાઈફ કહે છે બેટા બધું જ આપી દીધું છે, હવે શું કામ એ કરે છે? તો મારા છોકરાએ ત્યાં એ નોટરી વિરુદ્ધ સામે સહી કરી દીધી। પછી રોનકને ત્યાંથી બહાર લાવવામાં આવ્યા। બહાર 10 કોરા કાગળ, 10 લેટર હેડ, ચેકબુક અને એગ્રીમેન્ટ પર સહી કરી
અને આ લોકો 12:30 પોલીસ સ્ટેશનમાં લાવ્યા. ત્યાં મકવાણા સાહેબ હાજર હતા. અમે સાહેબને કહ્યું, સાહેબ અમે અમારો પેટ્રોલ પંપ આખો લખાવી લીધો, અમને મુક્ત કરો, હવે અમારે કંઈ બાકી છે. તો મકવાણા સાહેબે કહ્યું તમારો હજુ જવાબ બાકી છે. એટલે એમના કેબિનમાં પાછા ત્યાં લઈ ગયા. ત્યાં અમને એવું કહેવામાં આવ્યું કે આ જે તમારી પર શક હતો એનું સમાધાન થતાં તમને જવામાં આવે છે. એ રીતનો અમારી પાસે લેટર લીધો. અમે ઘરે આવ્યા. અમે ભયના માહોલમાં હતા. અમારું શું થશે? કેમ કે વિજય શાહ સાહેબ એટલા બધા સોલિડ માણસ છે. સી.આર. પાટીલ સાહેબ જોડે સંબંધ છે, હર્ષ સંઘવી સાહેબ સાથે સંબંધ છે. એમણે એવું કહેલું હતું. એટલે અમે ગભરાઈને ઘરે બેસી ગયા કે ભાઈ હવે અમારું શું થશે. ત્રીજે દિવસ 19 તારીખે 20 તારીખે પેટ્રોલ પંપનું ઓપનિંગ થઈ ગયું. એ લોકોની હિંમત વધી ગઈ. એટલે વાયા બધા પાસે ધમકીઓ આપવા માંડ્યા કે ભાઈ એને કહી દેજે હવે આગળ કંઈ કરે નહીં. અમે માહોલમાં એટલા બધા આવી ગયા કે હવે અમારો પેટ્રોલ પંપ બીજો સાયન્સના જીબી લખાવી લેશે. એ ભયથી અમે મુક્ત થવા માટે અમે એક ફરિયાદ તૈયાર કરી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને આપી કે સાહેબ અમારી પાસે અમારો પેટ્રોલ પંપ લખાવી લીધો છે, અમને આવી રીતે મારવામાં આવ્યા છે, અમારી સ્ત્રીનું અપમાન કરવામાં આવ્યું છે અને અમારી જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યા છે. સાહેબ અમને ન્યાય આપો. અમારી સ્ત્રીનું કાલ ઉઠીને ઉઠાવી ના જાય, કેમ કે આ લોકો બહુ ડેન્જર માણસો છે. અમે ફરિયાદ આપી. કોણ કોણ સામેલ છે આમાં રાજકીય રીતે લોકો? રાજકીય રીતે વિજય શાહ સાહેબ, અનિલસિંહ ચૌહાણ જે સારા ગ્રુપ ચલાવે છે અને માજી મહામંત્રી છે, જયેશભાઈ પરમાર વોર્ડ નંબર 11ના જે વિજય શાહ સાહેબ છે એમના ખાસ છે, પ્રિતેશભાઈ પટેલ છે. આટલા વ્યક્તિઓ. બીજું કોણ કોણ છે? બસ આટલા લોકો છે. અને જે હર્ષદભાઈ છે એ ઓફિશિયલી પાર્ટનર છે. પેવર બ્લોકની વાત એટલા માટે આવી, એ લોકોએ પહેલેથી જ એડવાન્સમાં પ્લાનિંગ કર્યું હશે કે જ્યારે બી આ પેટ્રોલ પંપ આપણે લખાવી લવા હોય તો આ મૂકી રાખો, જ્યારે ઉપયોગ કરવો હશે ત્યારે થશે. અરજી તો પાછી અધિકારીએ ખેંચી લીધી. એ ક્યારે ખેંચી? જ્યારે મેં ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સાહેબને મળ્યો, રત્નાકરજીને મળ્યો, સીપી સાહેબને મળ્યો, એમણે તપાસના આદેશ આપ્યા. ત્યાર પછી એ લોકોને ખબર પડી કે આ તો બહાર આવ્યું છે. એટલે વિજય શાહ સાહેબના અને ચિરાગ બારોટના ઈશારે આ અરજી પાછી ખેંચવામાં આવી. એમને ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ ચિરાગ બારોટે 4 હોટલ બરોડામાં, 3 પેટ્રોલ પંપ, કિંખલોડમાં જમીન છે જે મૃગેશ પટેલ છે જેમનો બ્લેકનો પૈસાનો વહીવટ કરે છે, એમાં જમીનોમાં આટલામાં એમણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. રોકડા પણ પૈસા છે એવું તમે? હા, રોકડા બી કોર્પોરેશનમાં જે કોન્ટ્રાક્ટરો પાસેથી, બિલ્ડરો પાસેથી, મનીષા 4 રસ્તા પાસે જે શહીદ પાર્ક હતું એની જગ્યા કોઈ બિલ્ડર પાસેથી પૈસા લઈને એમને હું સર્કલ બનાવ્યું હતું. ફરી પાછું એ શહીદ લોકોએ એમનો ઓપોઝિટ ઉઠાયો અને ઉપરથી કહેવામાં આવ્યું તો ફરી પાછું એ લોકો શહીદ પાર્ક બનાવવાનું ચાલુ કર્યું. એ બિલ્ડર પાસેથી બી પૈસા લીધેલા છે અને લોકોને ધમકાવીને, ડરાવીને એ લોકોએ પૈસા લીધેલા છે. આનો સવાલ જે છે કે ભાઈ આ જે જમીનો કે હોટલ લીધી છે એ કોના નામની છે? જે હોટેલ છે એના મૃગેશ પટેલ એના નામે લીધેલી છે અને 2 પેટ્રોલ પંપ છે એના એગ્રીમેન્ટ મારી પાસે છે. એમનું રજિસ્ટર્ડ નોટરાઇઝ એ મારી પાસે છે. 65 લાખ રોકેલા છે, બીજી જગ્યાએ 30 લાખ રોકેલા છે. એનું નોટરાઇઝ થી બધું એવિડન્સ મારી ચિરાગ બારોટનું નામ છે બંને જગ્યાએ. ચિરાગ બારોટનું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 2 પેટ્રોલ પંપ પર અને એક હોટેલ છે એમાં જ, બીજી જગ્યાએ નથી એમનું, એ બીજા ઇન્વોલ્વમેન્ટમાં છે. સર તમે અરજીમાં જી એ મને હું ડિસ્ક્લોઝ ન કરી શકું, એટલા માટે હું નહીં કહી શકું. પણ એમણે એક ઝેરોક્સનું મશીન ચલાવતા હતા. આપને બધાને, આખા વડોદરા શહેરને ખબર છે. અને એકોસાથ કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એટલે આપ સમજી શકો છો. અચ્છા, જે તમે એક અરજી લખી છે જી, એમાં તમે એવો આક્ષેપ કર્યો છે કે વિજય સાહેબ તમને એવું કીધું હતું કે હેમાંગભાઈને આટલા કરોડ ખર્ચીને જીતાડ્યા છે. એ શું છે અરજીમાં? જે દિવસે અમને અકોટા પોલીસ સ્ટેશનમાં ઉઠાવી લાયા એના 2-3 દિવસ પછી મેં વિજય શાહ સાહેબને ફોન કર્યો. મકુ સાહેબ આપ કહેતા હતા તમે આવી જશો, મારી પર પોલીસ ફરિયાદ નહીં થાય, તો આપને મળવું છે. તો એમણે એક દિવસ મને ટાળ્યું. બીજે દિવસે મને મેસેજ કરેલો છે વિજયભાઈ શાહ સાહેબે. અમારો મેસેજ મારી પાસે 8:30 700 OP રોડ તમે આવી જજો.
8:30 અમે 700 હું વિજય શાહ સાહેબ, મારો શાળો અને મારા શાળાના સસરા અમે લોકો કેફે એપિટેટમાં બેઠા હતા. બાજુમાં મારો શાળો અને મારો એમના સસરા બેઠા હતા. એમને મેં રિક્વેસ્ટ કરી, સાહેબ મને આ બ્લોકની મેટરમાંથી કાઢો, મેં પેટ્રોલ પંપ લખાવી દીધો છે, હવે અમારી ફેમિલીને કોઈ છે નહીં, અમને ક્યારે કોઈ મારી નાખે, કેમ કે અનિલસિંહ એક વિકૃત માણસ છે અને ધમકીઓ મળે છે કે ક્યારે અમને ગુમ કરી દે. તો સાહેબ આપ અમને ન્યાય આપો અને મારામાંથી કાઢો, હું 25% છોડી દઉં. તો એમણે એવું કહ્યું કે પહેલાં તું 25% છોડી દે, પછી આગળ વાત કરીશું. કંપનીમાં એવું છે કે જ્યાં સુધી રેકોર્ડ ન થાય, ઇન્ટરવ્યુમાં સીસીટીવી કેમેરામાં ના બેસો, ત્યાં સુધી એનું નામ ચડે નહીં. એ લોકોએ એગ્રીમેન્ટમાં છૂટું કરવાનું તે દિવસે એગ્રીમેન્ટ એ લોકોએ લખાવી લીધું હતું. એટલે સાહેબ અમને હવે એમાં ન્યાય અપાવો અને અમને હવે કોઈ થાય નહીં એ રીતે અમે કરો. તો કે યજ્ઞેશભાઈ, મારા મોબાઈલમાં હિસાબ આવી ગયો છે, તમે એને 30 લાખ રૂપિયા નહીં આપવામાં આવે, તમને ખાલી 10 લાખ રૂપિયા આપવામાં આવશે, એમાં બી નીકળી જાઓ. ખોટી પોલીસ ફરિયાદ થાય, તમારે કોર્ટ કચેરી થાય, ઘરમાં કોઈ કમાનાર તમે એકલા છો, બીજા બિઝનેસો જતા રહે. મેં કહું સાહેબ પ્લીઝ અમને આ બ્લોકની મુક્તિ કરી દો. તો કે હું મુક્તિ કરી દઈશ. પછી મને એવું થયું કે સાહેબ ચલો ને, હું મુક્તિ ન કરું, મારે પેટ્રોલ પંપ રાખવો જ હોય તો એમણે મને બહુ સારું એક્ઝામ્પલ આપ્યું છે અને એમાં હાજરીમાં મારા 2 જણ હતા. એમણે એવું કહ્યું 27 કરોડ વાપરીને ભાજપ કાર્યાલય મેં બનાવ્યું, જે બરોડા શહેરમાંથી મેં ઉઘરાઈને લીધા છે. મને પ્રમુખ ના બનાવ્યો તો હું જબરજસ્તી ખુરશી લઈ લઉં. હેમાંગ જોશીને જે બરોડામાં કોઈ ન ઓળખે 13 કરોડ વાપરીને મેં એમને સાંસદ બનાવ્યા. તો હું અને એ CR પાટીલ સાહેબને અને અમિત શાહ સાહેબને મારી કમ્પ્લેન કરે છે. પિંકીબેન સોની જેને મેં મેયર બનાવી, એ કેયુરભાઈ રોકડિયાના ઇશારે કામ કરે છે. ચૈતન્યભાઈ દેસાઈ જેમને મેં ધારાસભ્ય બનાવ્યા, એ ધારાસભ્ય મારો ભૂપેન્દ્ર પટેલ સાહેબને મારી કમ્પ્લેન કરે છે. તને ખબર નથી, CR પાટીલ સાહેબ મારા ભાઈ છે, હર્ષ સંઘવી સાહેબ મારા ભાઈ છે, હું પ્રદેશ પ્રમુખ બનવાનો છું. તને બરોડામાંથી ક્યાં ગુમ થઈ જશે તને ખબર નહીં પડે, લાલચ ન રાખીશ, આ પેટ્રોલ પંપમાંથી નીકળી જા. રંજનબેન માટે શું ઉચ્ચારો? રંજનબેન માટે એવું કહ્યું એની ટિકિટ મેં જ કાપી છે, અમારા જ માણસોએ એની પાછળ ખોટા પુરાવા ઊભા કરી અને એની ટિકિટ મેં જ કાપી છે, એવું મેં મારા ફરિયાદમાં બી લખ્યું છે. શું હવે અપેક્ષા છે આ બધી? શું ઓર્ગેનાઇઝ એક્સટોર્શન છે આ. ના અને આ ઓર્ગેનાઇઝ એક્સટોર્શન છે આ તોડકીનું લાગે છે તમને? એટલે મને ગુજરાતીમાં કહો, તમે એક ઇંગ્લિશમાં બોલશો મને નહીં ખબર પડે. આ લોકોએ આખું ષડયંત્ર કર્યું છે, કેમ કે એને 25%માં મારો 25% એને મળી જાય અને હું નીકળી જાઉં. એ લોકોનો બીજો વિચાર એવો હતો કે સાઈ સિન્હાજી પેટ્રોલિયમજી મારો પોતાનો મારા નામે છે, એ પણ પેટ્રોલ પંપ આ લોકોને લઈ લેવો હતો. શાસ્ત્રીજી, હવે મેઇન વિષય આવે છે કે તમે ગૃહમંત્રીને અરજી આપી છે, જી. હજુ સુધી FIR થઈ નથી, તમારી શું સરકાર પાસે હજુ માંગ છે? મારી સરકાર પાસે સાહેબ હું તમને નમ્ર વિનંતી કરું છું, અમે ભયના માહોલમાં છે, અમને ક્યારે બી ઉઠાવી જાય, મારી વાઈફને બી ઉઠાવી જાય કે મારા શાળાને પતાવી દે, અમને ભયનો માહોલ છે, અમને રક્ષણ મળે, અમારું કોઈ મર્ડર ન કરી નાખે. કેમ કે અનિલસિંહે અમારા ઘરે આવીને એવી ધમકી આપી હતી કે તું એકલો ગાડી લઈને જાય છે, રાત્રે એકલો આવે છે, તારો છોકરો સ્કૂલે એકલો જાય છે, એટલે સમજી લેજે કાલે શું થઈ જાય. એટલે અમે ભયના માહોલમાં છે. અમારે સરકાર પાસે એટલી જ છે કે આ પાવરફુલ માણસો છે, અમને રક્ષણ મળે, અમારો ન્યાય મળે. આપ જો અકોટા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા, ત્યાંનું મોબાઈલ લોકેશનો, ત્યાંથી અમારા એને લઈ ગયા છે રોનક પંડ્યાને, જે એગ્રીમેન્ટ કરાવ્યું હતું એ નોટરીનું, અને તટસ્થ તપાસ થાય. બીજી વસ્તુ બહુ સરસ હું તમને કહું છું, જે અમે પોલીસ સ્ટેશનમાં હતા અને ઓટીપી લેવાના હતા, ત્યારે મેં જ્યારે ના પાડી, હું એમને સરેન્ડર ન થયો છેક સુધી કે મારે પેટ્રોલ પંપ નથી લખવો, ત્યારે અનિલસિંહ મારી સાથે વાત કરતા હતા અને એમાં મારો છોકરો કગરતો હતો કે તમે આ પેટ્રોલ પંપમાંથી નીકળી જાઓ. તો મારા છોકરાએ કહ્યું હા અમે નીકળી જઈએ છીએ, તમે FIR ના દાખલ કરતા. એનું રેકોર્ડિંગ મારી પાસે છે, જે આપ શ્રીને બધાને આપેલું છે. અને અનિલસિંહ ગંદી ગાળો બોલતો હતો, મારી સ્ત્રીનું નામ દીધું છે. આ યુપી બિહાર જેવી ગુંડાગર્દી ચાલી રહી છે. વિજય શાહ અને ચિરાગ બારોટ
અમારા જેવા વેપારીઓના પેટ્રોલ પંપો લખાવી લે છે અને આ લોકોના ઉપર જેટલા બી રાજકીય નેતા છે એ એમની પાસે કેમ એક્શન નથી લેતા મને ખબર નથી. મારું રક્ષણ, મારા ફેમિલીનું રક્ષણ માટે હું બેઠો છું. મારું રક્ષણ થાય. મારી પાસે ભગવાનની કૃપાએ પેટ્રોલ પંપો છે, પૈસા છે. મારે પોલિટિક્સથી કોઈ લેવા દેવા નથી. બીજેપી એક સારું સંગઠન છે. મોદી સાહેબ બહુ સરસ કરી રહ્યા છે. એનો ઉપયોગ કરીને આ રાજકીય નેતાઓ અમારા જેવાને દબાણપૂર્વક કરી અને લખાવી લે છે. છેલ્લો તમે જે 4 હોટલની વાત કરી ચિરાગભાઈ, કઈ હોટલ છે ઓળખામાં નામ? હું તમને જે નાયરા પંપની બાજુની જે જસ્ટી હોટેલ કરી છે, એક સુભાનપુરામાં 2nd ફ્લોર પર છે. ત્રીજી નીલાંબર પાસે વસંતભાઈ સાથે બનાવી રહ્યા છે અને પ્રિયા ટોકીજ પાસે એક હોટલ છે. એનું એગ્રીમેન્ટ મેં બધાને મોકલેલું છે. એમાં જયેશ પરમાર બી પાર્ટનર છે અને એમનો મૃગેશ, કારણ કે એ કોઈ પણ પૈસા નાખે છે તો એ મૃગેશ પટેલને કે મૃગેશ પટેલના છોકરાના નામે પૈસા નાખે છે, કારણ કે સંપૂર્ણ એનો બ્લેકનો પૈસાનો વહીવટ મૃગેશ પટેલ કરે છે. 25% છોડીને બીજું કઈ લખીને આપ્યું છે તમે કે ખાલી અમારી પાસે અચ્છા, એક ખાલી એ સવાલ છે કે પંપ એસટી કેટેગરીનો છે તો એમાં 25% પાર્ટનર કઈ રીતે બની શકે? 25% પાર્ટનર એ રીતે બની શકે કે બધાની સંમતિ હોય અને ફાઇનાન્શિયલી તકલીફ હોય તો કંપની એવું કહે છે કે ફાઇનાન્સની તકલીફ હોય તો તમે 25%નો રેશિયો બીજાને આપી શકો છો. મેસેજ આવ્યો છે